નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગણિત પ્રકરણ 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ ભાગ નંબર 3. મિત્રો, આગળના બે વિડીયોમાં આપણે ચર્ચા કરી છે સંકર સંખ્યા શું છે, સંકર સંખ્યાઓનો સરવાળો, ગુણાકાર, ભાગાકાર, બાદબાકી કેવી રીતે થાય છે અને સાથે સાથે એમના ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરેલી છે. સાથે i ની ઘાત, i એ સંકર સંખ્યા માટે ખૂબ અગત્યનું છે, બરાબર. તો i ની ઘાતનો આપણે અભ્યાસ કરેલો છે, તેમજ ઋણ વાસ્તવિક સંખ્યાના વર્ગમૂળનો પણ આપણે છેલ્લે અભ્યાસ કરેલો છે. હવે આપણે નિત્ય સમૂહનો વિચાર કરવાનો છે. નિત્ય સમૂહ એટલે કયા નિત્ય સમૂહ? તે સામાન્ય રીતે જે આપણે x અને y માટે યા a અને b માટે જે નિત્ય સમૂહ વાપરીએ છીએ એના એ જ નિત્ય સમૂહ સંકર સંખ્યાઓ માટે પણ લાગુ પડે છે. તો આપણે એ નિત્ય સમૂહનો વિચાર કરીએ તો સૌથી પહેલા પહેલું નિત્ય સમૂહ છે z1 z2 નો સ્ક્વેર. તો આમ જોવા જઈએ તો બે કાઉન્સ આપણે અલગ અલગ લખી શકીએ, z1 z2 into z1 z2. એમનો ગુણાકાર કરીએ છીએ તો એના આધારે આપણને મળશે z1 સ્ક્વેર 2 z1 z2 z2 નો સ્ક્વેર. ચલો બીજું z1 z2 નો સ્ક્વેર. તો z1 સ્ક્વેર -2 z1 z2 z2 નો સ્ક્વેર. જેવી રીતે સરવાળા માટે છે એ જ રીતે બાદબાકી માટે. ત્રીજું છે કે z1 z2 into z1 z2. તો આપનો ગુણાકાર જે સામાન્ય રીતે z1 સ્ક્વેર z2 સ્ક્વેર પ્રમાણે કરીએ છીએ એ જ પ્રમાણે. ચોથું છે z1 z2 નો ક્યુબ. ચલો ક્યુબ નું વિસ્તરણ કેવી રીતે થાય? તો કે પહેલાનો ક્યુબ એટલે કે z1 નો ક્યુબ 3z1 સ્ક્વેર into z2 3 z1 into z2 નો સ્ક્વેર અને z2 નો ક્યુબ. તો આ પ્રમાણે આપણને એ પદ પણ મળશે. પાંચમું છે z1 z2 નો ક્યુબ. ચલો તો આટલો ક્યુબ શું થઈ શકશે? તો z1 નો ક્યુબ -3 z1 નો સ્ક્વેર into z2 3 z1 into z2 નો ક્યુબ z2 નો ક્યુબ. તો જોઈ લેજો અહીંયા જે આપણે x અને y માટે જે નિત્ય સમૂહ વાપરીએ છીએ એના એ જ નિત્ય સમૂહ સંકર સંખ્યા માટે પણ લાગુ પડે છે, એમાં કોઈ જ ફેરફાર નથી. તો નિત્ય સમૂહને એક તો યાદ કરી લેજો, જો ના ધ્યાનમાં હોય તો, કારણ કે એમનો આપણે ઉપયોગ કરવાનો થશે. હવે એના પછી છે ઉદાહરણ નંબર 2. ઉદાહરણ 2 ની રકમ જુઓ તો એની અંદર સંકર સંખ્યાઓને a bi સ્વરૂપમાં ફેરવવાના છે. સંકર સંખ્યાઓને a bi સ્વરૂપમાં ફેરવો, બરાબર. હવે સૌથી પહેલું એમાં વિચારીએ તો પહેલો છે એમાં -5i into 1/8i. અહીંયા આપણને a bi સ્વરૂપ કીધું છે, તો ત્યાં એવું પણ હોઈ શકે કે કોઈ વખત a ની કિંમત પણ 0 થતી હોય, કોઈ વખત b ની કિંમત પણ 0 થતી હોય, પરંતુ આપણને જે પણ અહીંયા પદ આપેલું છે એને આપણે a bi સ્વરૂપે લખવા પ્રયત્ન કરવાનો. અહીંયા જો બે i વાળા પદો છે, બંને i ની આગળ વાસ્તવિક સંખ્યાઓ છે, તો આપણે શું કરીએ? વાસ્તવિક સંખ્યાઓનો ગુણાકાર કરી દઈએ. i વાળા પદનો આપણે ગુણાકાર કરીએ તો શું લખી શકાય? equal to -5/8 into i square. હવે i square એટલે કેટલા થાય? -1 થાય, -5/8
ઇન્ટુ -1, ચલો એનો અહીંયા ગુણાકાર કરીએ તો કે 5/8. તો મિત્રો અહીંયા આપણને 5/8 એકલા જવાબ મળે છે. જો એને આપણે આ સ્વરૂપે લખવું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ 5/8. હવે ત્યાં i વાળું પદ નથી તો b તરીકે શું લખી શકાય? 0i આપણે લખી શકીએ. ઓકે, તો આ થયો પહેલો પ્રશ્ન. ચલો એનો બીજો પ્રશ્ન છે -i into 2i into -1/8i નો ક્યુબ. ચલો શું થશે હવે? તો સૌથી પહેલું કામ આપણે આનો ગુણાકાર કરીએ. અહીંયા ક્યુબ પ્રમાણે જે પણ કામ થતું હોય એ આપણે લખવાનો પ્રયત્ન કરીએ. તો ચલો શું થશે? આનો ગુણાકાર કરીએ તો 2 અને -1 એટલે કે -2, i into i એટલે i². ચલો માઈનસ નો ક્યુબ એટલે માઈનસ થશે 8 નો ક્યુબ 8 into 8 into 8 અને i નો ક્યુબ. હવે i નો ક્યુબ એટલે ખરેખર કેટલું થાય? આપણે ગઈકાલે એટલે આગલા વિડિયોમાં શીખેલા છીએ. તો એ થશે -i. હવે માઈનસ અને માઈનસ પ્લસ થઈ જશે. 2 નો અહીંયા છેદ ઉડશે તો 4 વધશે. ઇન્ટુ 64 અને 64 4 256. તો 1/256. માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું છે. i² તરીકે -1 અને -i. તો ચલો શું લખી શકાય? માઈનસ માઈનસ પ્લસ, એનો મતલબ કે i/256. હવે i/256 છે એને a + bi સ્વરૂપે લખવું છે. તો એનો મતલબ અહીંયા વાસ્તવિક ભાગ કશું દેખાતો નથી. તો 0 + 1/256 into i. તો આ પ્રમાણે આપણને એનો બીજો a + bi સ્વરૂપનો જવાબ મળશે. રીત એકની એક જ છે. ફક્ત ને ફક્ત i વાળા વધારે પદો હોય યા બીજા પદો વધારે હોય ગુણક વાળા તો એમનું સાદરૂપ આપીને આપણે a + bi સ્વરૂપમાં ફેરવવાનું છે. ચલો એ જ રીતે ઉદાહરણ નંબર 3. એની રકમ આપી છે 5 - 3i નો ક્યુબ અને એને આપણે a + ib સ્વરૂપમાં ફેરવવાના છે. ચલો આને a + ib સ્વરૂપમાં આપણે ફેરવવા હોય તો મિત્રો ક્યુબ પ્રમાણે એનું પહેલા વિસ્તરણ કરવું પડશે. તો ક્યુબ પ્રમાણે એનું વિસ્તરણ શું થઈ શકશે? તો આપણે અહીંયા શીખ્યા z1 - z2 નો ક્યુબ અથવા x - y નો ક્યુબ. જે રીતે થતું હોય એ રીતે આપણે કામ કરવાનું થાય. તો કે પહેલાનો ઘન -3 પહેલાનો સ્ક્વેર, બીજું પદ બીજા પદ તરીકે ફક્ત આપણે 3i લેવાના છે કારણ કે માઈનસ ઓલરેડી નિયમ પ્રમાણે આગળ લખી દીધા છે. ચલો એવી રીતે +3 પહેલું પદ 5 અને બીજું પદ 3i અને માઈનસ બીજા પદનો ક્યુબ એટલે કે 3i નો ક્યુબ. બરાબર? અહીંયા 3i નો સ્ક્વેર આવશે એટલે કે બીજા પદનો સ્ક્વેર આવશે. બરાબર? અહીંયા જે નિયમ અહીંયા મિસ્ટેક થઈ છે આ જગ્યાએ પણ સ્ક્વેર આવશે. જેવું છે એ જ રીતનું પદ ખાલી અહીંયા માઈનસ આવશે અને અહીંયા માઈનસ આવશે. જ્યાં z2 ની એકી ઘાત છે અયુગ્મ ઘાત છે ત્યાં આગળ શું આવશે? માઈનસ આવશે. બરાબર? તો એ જ રીતે આપણે અહીંયા પદ લખ્યું છે. ચલો સાદરૂપ આપી દઈએ. 5 નો ક્યુબ એટલે 125. અહીંયા જુઓ 5 નો વર્ગ એટલે 25 25 ગુણ્યા 9 તો 225i. ચલો પ્લસ 5 3 15 15 ગુણ્યા 9 135 i નો સ્ક્વેર અને છેલ્લે માઈનસ 3 નો ઘન 27 i નો ક્યુબ. ઓકે, હવે આપણે કામ કયું કરીશું? તો કે અહીંયા i² છે એટલે -1 લખીશું, i³ છે એટલે -i લખીશું.
તો કે 125 માઈનસ 225 i માઈનસ 135 i નો ક્યુબ એટલે માઈનસ i અને માઈનસ તો પ્લસ 27i. હવે અચળ પદો ભેગા કરી દઈએ તો અચળ પદો ભેગા કરીશું તો એ થશે -10 અને આ પદો આપણે ભેગા કરી દઈએ તો એ થશે -198i. તો આ પ્રમાણે આપણે ઉદાહરણ 3 સમજી શકીએ છીએ. તો જુઓ જે પદો આપેલા છે એને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે ઘન છે તો ઘનનું પહેલા ઘન પ્રમાણે આપણે વિસ્તરણ કરવું પડશે. વિસ્તરણ કર્યા પછી આપણે એને a + bi સ્વરૂપમાં ફેરવવા પ્રયત્ન કરવો પડશે. બરાબર છે? તો ઉદાહરણ 3. ચલો એના પછી છે ઉદાહરણ નંબર 4. ચલો ઉદાહરણ 4 નો આપણે અભ્યાસ કરીએ. તો ઉદાહરણ 4 ની રકમને જુઓ તમે. તો ઉદાહરણ 4 ની અંદર -√3 પ્લસ √-2 કૌંસમાં 2√3 - i. જુઓ જે પણ પદ આપેલું છે એ પદને સમજવા પ્રયત્ન કરજો, કારણ કે વર્ગમૂળમાં -2 છે. આનો મતલબ ખરેખર શું થાય છે? √2 * i, જે આપણે આગળના વિડિયોમાં શીખ્યા છીએ. તો આપણે પહેલા એને એ રીતે લખવાનો પ્રયત્ન કરીએ. -√3 પ્લસ √2 * i, અહીંયા 2√3 અને -i. ચલો હવે આનો આની સાથે ગુણાકાર આપણે વિસ્તરણ કરવાનું છે. સામાન્ય રીતે જે રીતે વિસ્તરણ કરતા હોઈએ એ નિયમ પ્રમાણે અહીંયા વિસ્તરણ કરવાનું થશે. આનો આની સાથે ગુણાકાર કરીએ એટલે -√3 * √3 એટલે 3, 3 * 2 એટલે 6. ચલો આનો આની સાથે ગુણાકાર ±+√3i. આનો આની સાથે ગુણાકાર તો જોઈ લેજો √2 * √3 એટલે √6, આગળ 2 છે તો કે 2√6 * i. ચલો આનો આની સાથે ગુણાકાર -√2i². હવે i² તરીકે ખરેખર કેટલા થાય? -1 થવાના છે તો કે -6 +√3i પ્લસ 2√6i અને માઈનસ, ચલો i² એટલે -1 અને માઈનસ પ્લસ √2. હવે વાસ્તવિક પદો જે છે એમને ભેગા કરી દઈએ, કાલ્પનિક પદોને આપણે ભેગા કરી દઈએ તો શું થવાનું છે? આ બંનેને ભેગા કરીએ -6 પ્લસ √2. ચલો કાલ્પનિક પદોને ભેગા કરીએ તો √3 પ્લસ 2√6. તો આ રીતે આપણને એક્ઝામ્પલ નંબર 4 મળશે. ઓકે, ચાલો હવે એના પછીનો ટોપિક છે. ટોપિકનું નામ છે સંકર સંખ્યાનો માનાંક. મિત્રો, સંકર સંખ્યાનો માનાંક આમ તો આપણે આગળ વિચારીશું, હજી આગળ બીજું ભણવાનું છે, પણ ટેમ્પરરી તમને એમ કહી શકું કે ધારો કે કોઈ સંકર સંખ્યા a + bi સ્વરૂપની હોય. શું? a + bi સ્વરૂપની સંકર સંખ્યા હોય તો એ સંકર સંખ્યા યામ સમતલ પરનું કોઈ એક બિંદુ નિશ્ચિત કરે. એનો મતલબ યામ સમતલમાં કોઈ એક બિંદુ AB નિશ્ચિત થવાનું છે. એમ કહું કે આ રીતે છે, આ ઉગમ બિંદુ છે અને આ બિંદુ આપણું આર્યું છે. ચલો બિંદુને P તરીકે ઓળખી લઈએ. તો O થી P નું અંતર કેટલું થાય? તો O થી P નું અંતર એ વર્ગમૂળમાં a² + b² થવાના છે. તો વર્ગમૂળમાં a² + b² જે છે એ ખરેખર z માટે શું કહેવાય? બોલ્ડ z કહેવાશે. તો એનો મતલબ
કે જે પણ આપણે મોડ z કરીએ છીએ એ ખરેખર શું દર્શાવે છે કે સંકર સંખ્યાને સંગત જે પણ બિંદુ છે યામ સમતલનું તેનું ઉગમ બિંદુથી અંતર. ફરીથી મોડ z શું દર્શાવે છે કે જે પણ સંકર સંખ્યા આપી છે તેને સંગત જે બિંદુ થાય છે એ બિંદુનું ઉગમ બિંદુથી અંતર દર્શાવે છે. બરાબર. તો આપણે ફક્ત ને ફક્ત અત્યારે એનો માનાંક લખી દઈએ છીએ. તો કે ધારો કે સંકર સંખ્યા z = a + bi નો માનાંક મોડ z = √a² + b². સમજી લેજો. એનો માનાંક લખ્યો છે એ કેટલો થશે મોડ a² + b². બરાબર. માનાંક શબ્દ વાપરીએ છીએ એનો મતલબ કે આનું મૂલ્ય હંમેશા કેવું રહેશે ધન રહેશે. બરાબર. આ રીતે ઉલ્લેખ કરી દઉં જેને z નો માનાંક તરીકે વંચાય છે. ક્લિયર? તો આ થઈ ગયું સંકર સંખ્યાનો માનાંક. હવે સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા અનુબદ્ધ સંકર સંખ્યા. ચલો હવે અનુબદ્ધ સંકર સંખ્યા એટલે શું? તો મિત્રો મેં આગળના વિડિયોમાં પણ આની ચર્ચા કરેલી છે કે કોઈ પણ એક સંકર સંખ્યા આપેલી હોય તો એનો જે કાલ્પનિક ભાગ છે એ કાલ્પનિક ભાગને આપણે વિરુદ્ધ લખી દઈએ. કાલ્પનિક ભાગને શું કરીએ વિરુદ્ધ લખીએ. પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ. તો એ તમને જે સંકર સંખ્યા આપેલી છે તેની અનુબદ્ધ સંકર સંખ્યા થશે. તો આપણે આ રીતે કે ધારો કે કોઈ સંકર સંખ્યા z = a + bi ની અનુબદ્ધ સંકર સંખ્યા જેને z બાર તરીકે તો ઓળખાય છે અને એ થશે a - bi થાય અને ને z બાર વડે વંચાય. ક્લિયર? મિત્રો વાસ્તવિક જે ભાગ છે એની આગળનું ચિહ્નમાં કોઈ જ ફેર થતો નથી. ફક્ત ને ફક્ત જે કાલ્પનિક ભાગ છે એના ચિહ્ન આગળ ફેરફાર થાય છે. તો આપણે સંકર સંખ્યાનો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા. હવે એનું આપણે ઉદાહરણ જોઈ લઈએ કે z = -2 - 5y નો માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા લખો અથવા કે શોધો. તો ચલો સૌથી પહેલા આપણે z નો માનાંક કરવો છે. તો આપણા માટે a તરીકે આટલું પદ કહેવાય, b તરીકે આટલું પદ કહેવાય. તો મોડ z બરાબર વર્ગમૂળમાં -2 નો વર્ગ વત્તા -5 નો વર્ગ. ચલો -2 નો વર્ગ એટલે 4, 5 નો વર્ગ એટલે 25 વર્ગમૂળમાં 29. તો આ થઈ ગયું આપણને z નો માનાંક. હવે અનુબદ્ધ સંકર સંખ્યા લખવી છે તો કે z બાર. તો આપણે જે વાત કરી એમ કે કાલ્પનિક ભાગ જે છે તે કાલ્પનિક ભાગ આગળનું ચિહ્ન બદલવાનું છે. ચિહ્ન બદલીએ તો -2 + 5i. વાસ્તવિક ભાગમાં કોઈ ફેરફાર કરવાનો નથી. ફક્ત ને ફક્ત કાલ્પનિક ભાગમાં આપણે વિરુદ્ધનો ફેરફાર કરવાનો છે. તો આ રીતે આપણે માનાંક અને અનુબદ્ધ સંકર સંખ્યા લખી શકીએ છીએ. હવે એના આધારે
આપણે એક નિયમને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે કોઈ પણ સંકર સંખ્યા છે તેના અનુબદ્ધ સંકર સંખ્યા સાથેનો ગુણાકાર કેટલો થાય. તો આપણે અહીંયા એનું સાદુરૂપ આપીને જોવાનો પ્રયત્ન કરીએ. આ વસ્તુ આપણે નોંધ તરીકે લખી દેવાની છે. નોંધ તરીકે કે z into z બાર. ચલો z તરીકે આપણે a bi લખીએ તો z બાર તરીકે a bi થાય. m નો આપણે ગુણાકાર કરીએ તો ગુણાકાર કરીએ a સ્ક્વેર, નિયમ પ્રમાણે માઈનસ b સ્ક્વેર i સ્ક્વેર, x પ્લસ y x માઈનસ y, એ નિયમ પ્રમાણે i સ્ક્વેર એટલે -1, એનો મતલબ કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે એ ખરેખર શું કહેવાય? વર્ગમૂળ દૂર કરવું છે તો મોડ z નો સ્ક્વેર અહીંયા કરી દઈએ તો મોડ z નો સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થાય છે. તો ઇક્વલ ટુ મોડ z નો સ્ક્વેર. તો યાદ રાખજો આપણા માટે એક નિયમ થઈ ગયો કે z into z બાર કોઈ પણ સંકર સંખ્યાનો તેની અનુબદ્ધ સંકર સંખ્યા સાથેનો ગુણાકાર એ તે સંકર સંખ્યાના માનાંકના વર્ગ જેટલો થાય. કોના વર્ગ જેટલો? સંકર સંખ્યાના માનાંકના વર્ગ જેટલો થાય. હવે માનાંકના આપણે ગુણધર્મો સમજી લઈએ. તો માનાંકના ગુણધર્મો. ચાલો હવે જે ગુણધર્મો છે એ ગુણધર્મોમાં સૌથી પહેલો ગુણધર્મને સમજવાનો પ્રયત્ન કરો. તો સૌથી પહેલો ગુણધર્મ કયો છે? તો કે કોઈ પણ બે સંકર સંખ્યાઓ છે એમના ગુણાકારનો માનાંક હોય z1 into z2, ગુણાકારનો માનાંક હોય તો એ બે સંકર સંખ્યાઓના અલગ અલગ માનાંકનો ગુણાકાર પણ થઈ શકે. એટલે કે z1 into mod z2. ચલો બીજું છે કે ભાગાકાર. તો કે z1 upon z2 એટલે કોઈ પણ બે સંકર સંખ્યાઓના ભાગાકારનો માનાંક હોય તો એ એમના અલગ અલગ માનાંકનો ભાગાકાર પણ થઈ શકે. એટલે કે મોડ z1 upon મોડ z2. ચલો ત્રીજું છે હવે અહીંયા આપણે માનાંક વિચાર્યો. હવે એવી રીતે અનુબદ્ધ એટલે કે માનાંક અને અનુબદ્ધ ના ગુણધર્મ એ રીતે. ચલો હવે z1 into z2 નો બાર હોય એટલે કે કોઈ પણ બે સંકર સંખ્યાનો ગુણાકાર કરીને એનો માનાંક કરવામાં આવે કે અલગ અલગ માનાંક કરીને ગુણાકાર કરવામાં આવે તો પણ એ સરખું થાય. z1 બાર into z2 બાર. ચલો ચોથું છે કે સરવાળા બાદબાકી માટે z1 plus or minus z2 નો બાર. આનો મતલબ એ છે કે ધારો કે બે સંકર સંખ્યાઓ છે એમનો સરવાળો કરીને એનું અનુબદ્ધ કરીએ અથવા એનું બાદબાકી કરીને અનુબદ્ધ કરીએ તો એમનું અલગ અલગ અનુબદ્ધ કરીને સરવાળો કરો કે બાદબાકી કરો એટલો જ આપણો જવાબ મળે. એટલે કે z1 બાર plus or minus z2 નો બાર. ચલો એના પછી છે પાંચમો z1 upon z2 નો બાર. તો જોઈ લો બે સંકર સંખ્યાઓના ભાગાકાર કર્યા પછી એમનું અનુબદ્ધ આપણે કરીએ યા તો એ બંને સંખ્યાઓનો અનુબદ્ધ કરીને આપણે ભાગાકાર કરીએ એટલે કે z1 બાર upon z2 બાર તો આપણે શું થશે? સમાન થશે. ક્લિયર? પણ આ વસ્તુ ભાગાકાર વાળું ક્યારે શક્ય છે? જ્યારે z2 does not equal to 0. અહીંયા પણ z2 does not equal to 0. એટલે કે z2 પોતે
શૂન્ય સંકર સંખ્યા ન હોય તો જ આપણે આ ભાગાકાર વાળા નિયમ વિચારી શકીએ. આમ પણ એટલી તો આપણને સમજણ પડે જ કે છેદમાં કોઈ પણ પદ આવતું હોય તો એનું મૂલ્ય ક્યારે શૂન્ય હોવું જોઈએ નહીં, નહીતર એ પદ કેવું થઈ જશે, અવ્યાખ્યાયિત થઈ શકે. ચલો હવે ઉદાહરણ નંબર 5 નો એક સંકર સંખ્યા આપી છે અને એનો ગુણાકાર માટેનો વ્યસ્ત શોધો. z equal to 2 - 3i નો ગુણાકારનો વ્યસ્ત શોધો. ચલો હવે ગુણાકારનો વ્યસ્ત અહીંયા કમ્પ્લીટ ઉલ્લેખ કર્યો છે, કારણ કે આપણે સરવાળા માટે પણ વ્યસ્ત શબ્દ આવ્યો છે અને ગુણાકાર માટે પણ વ્યસ્ત શબ્દ આવ્યો છે, એટલે અહીંયા કમ્પ્લીટ એ રીતનો ઉલ્લેખ કરેલો છે કે ગુણાકારનો વ્યસ્ત શોધો. હવે આપણે ગુણાકારનો વ્યસ્ત માટે શું કામ કરવું પડે કે તમને જે સંકર સંખ્યા આપી છે એનો વ્યસ્ત લખવો છે તો 1/z કરવા પડે. તો કે 1/z તો કે 1/2 - 3i. હવે 1/z એનો મતલબ કે z નો ઇન્વર્સ. હવે ખાસ સમજજો તમે, ધારો કે છેદમાં કોઈ પણ સંકર સંખ્યા છે, બરાબર, અને એને આપણે a + ib સ્વરૂપે લાવવી છે, તો એ વખતે છેદમાં જે સંકર સંખ્યા હોય તેની અનુબદ્ધ વડે ગુણાકાર ભાગાકાર કરવો પડશે. કોના વડે? તેની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર કરવો પડશે. એનો મતલબ કે 2 + 3i upon 2 + 3i વડે ગુણાકાર ભાગાકાર. ચલો હવે 2 + 3i આપણે લખીએ છેદમાં જો એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે, તો આપણે આગળ પણ સમજી ગયા, અહીંયા પણ સમજેલા છીએ કે એકબીજાની અનુબદ્ધ સંકર સંખ્યાઓ હોય તો એમના વર્ગોનો સરવાળો લખાય. તો છેદમાં શું કરવાનું છે, 2 અને 3 ના વર્ગોનો સરવાળો લખવાનો થશે, એટલે કે 2² + 3². મિત્રો કોઈ ગુણાકાર કરવા બેસવાની જરૂર નથી, ડાયરેક્ટ જ a² + b² આપણે લખી દઈશું. તો ઇક્વલ ટુ 2 + 3i છેદમાં 9 + 4 એટલે કે 13. હવે 13 બંને બાજુ અલગ અલગ લખી દઈએ. 2/13 + 3/13 નો i. ક્લિયર? તો આ પ્રમાણે આપણને જે સંકર સંખ્યા આપેલી છે એ સંકર સંખ્યાની વ્યસ્ત સંકર સંખ્યા મળે. ઓકે, તો વ્યસ્ત મતલબ એને છેદમાં નથી રાખવાની, પણ એ વ્યસ્ત સંકર સંખ્યાને આપણે a + bi સ્વરૂપમાં ફેરવવાની છે. હવે એ જ પ્રમાણે આપણે ઉદાહરણ નંબર 6 નો અભ્યાસ કરીએ. તો ઉદાહરણ 6 ની અંદર બે દાખલાઓ આપેલા છે, એ બંનેમાંથી આપણે પહેલાની રકમ જોઈએ. 6 ની રકમ આપણે જોઈએ તો એની અંદર પહેલો પ્રશ્ન છે કે 5 + √2i upon 1 - √2i ને a + bi સ્વરૂપમાં ફેરવો. હવે a + bi સ્વરૂપમાં ફેરવવા માટે છેદમાં જે પણ પદ છે એનું આપણે શું કરવું પડે, અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણાકાર ભાગાકાર કરવો પડે. તો આપણે અનુબદ્ધ વડે ગુણાકાર ભાગાકાર કરીએ તો 5 + √2i 1 - √2i 1 + √2i upon 1 + √2i. ચલો હવે છેદમાં જે પદ છે એમના માટે આપણે અહીંયા સમજ્યા એ રીતે a² + b² લખવાનું છે. અંશની અંદર ચાલો 1² + √2² અને અંશની અંદર 5 અને આની સાથે ગુણાકાર, તો પહેલું પદ 5 + 5 √2i +
√2i પ્લસ √2i નો સ્ક્વેર એટલે કે 2i નો સ્ક્વેર. ચલો i નો સ્ક્વેર એટલે થશે -1 તો 5. આ બંનેનો સરવાળો કરી દઈએ છીએ તો 6√2i -2 1 પ્લસ 2. ઓકે, ચલો 5 - 2 તો 5 - 2 એટલે થઈ જશે 3 પ્લસ 6√2i upon 3. ચલો 3 વડે ભાગાકાર કરી દઈએ તો 2 પ્લસ 2√2i. તો આ થયો આપણને એક જવાબ. મિત્રો અહીંયા આપણે વિચારીએ છીએ 3/3 એટલે 1 થવાના છે એટલે 1 પ્લસ 2√2i થશે. તો પહેલાનો જવાબ. ચલો એ જ રીતે એનો બીજો પ્રશ્ન છે i⁻⁻35. હવે i⁻⁻35 નો મતલબ આપણે આગલા વિડિયોમાં શીખેલા છીએ કે i ની ઘાત 4 ના ગુણકમાં ગમે તે હોય તો કેટલી થઈ શકે છે એનો જવાબ? તો એનો જવાબ થાય છે ફક્ત અને ફક્ત 1. પરંતુ i ની ઘાત 4k + 1 સ્વરૂપે હોય તો i 4k + 2 સ્વરૂપે હોય તો -1 અને 4k + 3 સ્વરૂપે હોય તો -i મળે છે. તો અહીંયા જે પદ છે એને સૌથી પહેલા આપણે માઈનસ ઘાત છે એટલે એને એવું હોય તો છેદમાં લખી દઈએ. તો છેદમાં લખીએ તો 1/i⁻35. હવે i ની 35 ઘાત છે તો એનો મતલબ 35 એનો મતલબ કે 32 + 3 ઘાત. હવે 32 + 3 ઘાત આપણે લખીએ તો 4k + 3 જેવું સ્વરૂપ થયું. 4k + 3 જેવું સ્વરૂપ થયું એનો મતલબ કે 1/-i. હવે સમજી લેજો કે 1/-i મળ્યું છે, છેદમાં એક સંકર સંખ્યા થઈ બરાબર 0 - i સ્વરૂપની. આપણે એના અનુબદ્ધ વડે ગુણાકાર ભાગાકાર કરી લઈએ 1/-i into i/i. તો અંશમાં થઈ ગયા i, છેદમાં થઈ જશે -i નો સ્ક્વેર. ચલો -i નો સ્ક્વેર એટલે 1 કારણ કે i² એટલે -1 અને માઈનસ એટલે +1 તો i/1 એટલે કે i. તો i⁻35 નો જવાબ થશે i. ઓકે, બીજી રીતે તમને એમ કહી દઉં 1/ અથવા એક નોંધ તરીકે તમે યાદ રાખી લેજો, જો તમારે લખવું હોય તો પણ લખી દેજો કે 1/i હોય તો એનો જવાબ -i થાય. 1/-i હોય તો એનો જવાબ i થશે. ટૂંકમાં અહીંયા કોઈ એક જગ્યાએ માઈનસ ચિહ્ન આવે છે, કાં તો અહીંયા અંશમાં હોય કાં તો અહીંયા છેદમાં હોય. તો આ પ્રમાણે આપણને એટલે આના ઉપરથી આપણે ડાયરેક્ટ આ પદ પણ લખી શકીએ છીએ જો તમને આ યાદ હશે તો. તો મિત્રો આ વિડિયોમાં આપણે આટલા સુધીનો અભ્યાસ રાખીએ છીએ. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં સ્વાધ્યાય 5.1 નો અભ્યાસ કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.